કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરી હતી. કયો? સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સાદા ભવિષ્યકાળમાં આપણે શું શીખ્યા હતા? તેની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખ્યા હતા. હકાર અને નકારમાં તેને કેવી રીતના પરિવર્તિત કરવાનું તે શીખ્યા હતા. હવે આજે આપણે શું કરવાનું છે? એક નવી એક્સરસાઇઝ કરવાની છે. કોના રિલેટેડ? સાદા ભવિષ્યકાળના રિલેટેડ કરવાની છે. લેટ સી, ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 4, ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. ઓકે, પ્રશ્નો બનાવો શાંતિ, યસ અને નોથી પ્રશ્નો બનાવો. પહેલાં પ્રશ્ન વાક્યો બનાવો અને પછી યસ અને નોથી વાક્ય બનાવવાના છે તમારે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ તમને આવી રીતના પરીક્ષામાં આપ્યું હશે, તેના રિલેટેડ તમારે શું બનાવવાના હશે? બીજા એક્ઝામ્પલ્સ, બીજા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ડેકોરેટ એટલે કે શું? શણગારવું. વિલ ડેકોરેટ એટલે કે શણગારશે. ધ ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડને. અંકિત વર્ગખંડને શણગારશે. હવે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવું તો સિમ્પલી શું કરવાનું? વિલને આગળ લઈ લેવાનું અને જે વાક્યનો કર્તા છે અંકિત એને એના પછી લઈ લેવાનું. એના પછી આપણે મૂળ ક્રિયાપદ છે તે મૂકી દેવાનું અને બાકીનું વાક્ય બેઠું લખી દેવાનું અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ખૂબ જ જરૂરી છે. ઇફ યુ ફર્ગેટ ટુ પુટ ધ ક્વેશ્ચન માર્ક, જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલી જશો તો તમારો હાફ માર્ક, અડધો માર્ક કટ થઈ જશે. ઓકે, પ્રશ્ન વાક્ય બની ગયા પછી તમારે હકારમાં જવાબ આપવાનો. જેવી રીતના અહીંયા શું આપ્યું છે? યસ હી વિલ. હી કેમ આવે વિદ્યાર્થીઓ? કેમ કે અંકિત, અંકિત શું છે? પુરુષવાચક નામ છે, તો તેનું સર્વનામ શું રહેશે? હી. અને શું આવશે? નો હી વોન્ટ. નકારમાં નો હી વોન્ટ. વોન્ટ એ શું છે? વિલ નોટનું ટૂંકું રૂપ છે. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ. વિલ નોટનું ટૂંકું રૂપ શું છે? વોન્ટ છે. WON અને પછી ઉપર એપોસ્ટ્રોફી મૂક્યો છે અને તેના પછી ટી છે. ચાલો, લેટ્સ કમ્પ્લીટ ઓલ ધ એક્ઝામ્પલ્સ. એના પરથી બીજા એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરીએ. તેજસ વિલ લર્ન સંસ્કૃત. તેજસ સંસ્કૃત શીખશે. લર્ન એટલે શીખવું ને વિલ લર્ન એટલે કે શીખશે. તો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો વિલ પહેલાં આવશે, પછી નામ આવશે તેજસ, પછી શું આવશે? લર્ન આવશે અને પછી શું આવશે? સંસ્કૃત અને પછી અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇટ ઇઝ અ કમ્પલસરી ટુ પુટ. હવે હકારમાં બનાવવાનું છે. હકારમાં બનાવવાનું હોય તો યસ, યસ પછી શું મૂકવાનું? તેજસ. તેજસ શું છે? પુરુષવાચક નામ છે, તો તેનું સર્વનામ શું આવશે? હી આવશે. ઓકે, અને તેના પછી આપણે શું મૂકવાનું છે? વિલ. યસ હી વિલ. હવે આપણે નકારવાચક બનાવો તો શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ વી પુટ નો. નો મૂકી દીધું, એના પછી તેજસ પુરુષવાચક નામ, તો તેનું સર્વનામ શું આવશે? હી. અને વિલ નોટ, વિલ નોટનું ટૂંકું રૂપ શું આવશે વિદ્યાર્થીઓ? વોન્ટ આવશે. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ. ગ્રાન્ડ ફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી. ગ્રાન્ડ ફાધર એટલે કે દાદાજી. વિલ ટેલ, વિલ ટેલ એટલે કે કહેશે. અસ, અસ એટલે કે આપણને, અને અ સ્ટોરી એટલે કે વાર્તા. દાદાજી આપણને વાર્તા કહેશે. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો સ્ટાર્ટિંગ કારથી કરીશું? વિલથી કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી પુટ વિલ. વિલ પછી શું મૂકીશું? વાક્યનો કર્તા મૂકીશું. કર્તા કોણ છે? ગ્રાન્ડ ફાધર. તો પછી લખો ગ્રાન્ડ ફાધર વિલ, ગ્રાન્ડ ફાધર પછી શું આવશે? ક્રિયાપદ આવશે. ક્રિયાપદ આપણું કયું છે વાક્યમાં? ટેલ છે, તો આપણે શું મૂકીશું? ટેલ. અને એના પછીનું વાક્ય આપણે બેઠું લખીશું. વિલ ગ્રાન્ડ ફાધર ટેલ અસ અ સ્ટોરી. અને વિદ્યાર્થી મિત્રો આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, તો ફરજિયાતપણે આપણે શું મૂકવું પડશે? ક્વેશ્ચન માર્ક. જો તમે ક્વેશ્ચન માર્ક રહી ગયો તો હાફ માર્ક તમારો શું થઈ જશે? કટ થઈ જશે. હવે આપણે શું આવશે? હકાર વાક્ય બનાવવાનું છે, તો યસ ગ્રાન્ડ ફાધર શું છે? પુરુષવાચક નામ છે, તો તેનું સર્વનામ શું આવશે? આપણે હી. અને એના પછી સિમ્પલ આપણે શું મૂકવાનું છે? વિલ. કેમ વિલ મૂકવાનું છે? કેમ કે વાક્ય કેવું છે? હકાર છે. હવે નેક્સ્ટ આપણે શું બનાવીએ છીએ? નકારવાચક. તો પહેલાં નો મૂકી દઈએ, એના પછી શું આવશે? હી, અને પછી આવશે વોન્ટ. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ પેજ ઉપર. નેક્સ્ટ પેજ ઉપર શું આવે છે? સંજના વિલ પેન્ટ અ પિક્ચર. સંજના પિક્ચર એટલે કે ચિત્રોને વિલ પેન્ટ. વિલ પેન્ટ એટલે કે રંગ કરશે અથવા તો પેન્ટ કરશે. તો ચાલો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો વાક્યની શરૂઆત શાંતિ થશે? વિલથી થશે. વિલ સંજના પેન્ટ અ પિક્ચર. વિલ સંજના પેન્ટ અ પિક્ચર. અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે હકાર વાક્ય બનાવવાનું છે, તો યસ સંજના સ્ત્રીવાચક નામ છે, તો શું આવશે? સી. અને એના પછી શું આવશે? વિલ. હવે આપણે નકાર વાક્ય બનાવવાનું છે, તો વાક્યની શરૂઆત નોથી થશે, પછી અલ્પવિરામ, પછી ફરીથી શી મૂકીશું અને પછી શું આવશે? વોન્ટ.
વેરી સિમ્પલ. નૈના વિલ ડ્રાઈવ ધ કાર. નૈના મોટર ગાડીને હંકારશે અથવા તો ડ્રાઈવ કરશે. ઓકે, વિલ ડ્રાઈવ એટલે તે હંકારશે. ચાલો, પ્રશ્નાર્થ વાક્ય વિલ, પછી નૈના, પછી શું આવશે? ડ્રાઈવ, ક્રિયાપદ, અને એના પછીનું શબ્દો બેઠા, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આવશે શું? હકારવાચક. હવે હકારવાચક આવે તો આપણે શું મૂકવાનું? યસ, શી વિલ. અને જો નકારવાચક આવશે તો નો, શી વોન્ટ. ધે વિલ પ્લે ધ મેચ. તેઓ મેચ રમશે. તો વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્યમાં શાંતિ આવશે વિદ્યાર્થીઓ, વિલથી આવશે. વિલ ધે પ્લે ધ મેચ. શું તેઓ મેચ રમશે? અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં આવશે યસ, ધે વિલ. ધેનું ધે જ રહેવા દેવાનું, એમાં કંઈ ફરક આવશે નહીં. નકાર વાક્યમાં નો, ધે વોન્ટ. અન્ડરસ્ટેન્ડ? હવે શું આવે છે નેક્સ્ટ? અલી વિલ વોચ ટીવી. શું આવે છે? અલી વિલ વોચ ટીવી. તો વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્યમાં વિલથી થશે. વિલ અલી વોચ ટીવી. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં પરિવર્તિત કરું તો વાક્યની શરૂઆત યસથી. યસ હી વિલ. હી કેમ આવ્યું? અલી પુરુષવાચક નામ છે એટલે. અને નકારમાં નો, હી વોન્ટ. નકારવાચક વાક્ય છે એટલે કે વોન્ટ આવશે. ચલો નેક્સ્ટ શું છે? ધે વિલ ક્લીન ધ ગાર્ડન. તેઓ બગીચાને સાફ કરશે. શું તેઓ બગીચાને સાફ કરશે? હવે આપણે અંગ્રેજીમાં લખીએ એને તો સિમ્પલી વિલ આગળ આવી જશે. વિલ, પછી ધે, પછી ક્લીન ધ ગાર્ડન, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે હકારમાં પરિવર્તિત કરવું હોય તો યસ ધે વિલ. અને જો નકારમાં પરિવર્તિત કરવું હોય તો નો, ધે વોન્ટ. ચલો નેક્સ્ટ શું છે? મધર વિલ મેક ટી. વિલ મેક એટલે કે બનાવશે. માતા ચા બનાવશે. હવે આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો શું માતા ચા બનાવશે? તો વાક્યની શરૂઆત અંગ્રેજીમાં શાંતિ થશે વિદ્યાર્થીઓ, વિલથી થશે. વિલ મધર મેક ટી. અને વાક્યના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હકારમાં પરિવર્તિત કરો તો પહેલાં યસ મૂકી દીધું, પછી અલ્પવિરામ. મધર સ્ત્રીવાચક નામ છે તો તેનું સર્વનામ શું આવશે? શી આવશે. યસ શી વિલ. અને નકાર હશે તો નો, શી વોન્ટ. વોન્ટ શું છે? વિલ નોટનું ટૂંકું રૂપ છે. ધ ચિલ્ડ્રન વિલ ડુ ધેર હોમવર્ક. ચિલ્ડ્રન એટલે કે બાળકો. વિલ ડુ એટલે કે કરશે. ધેર એટલે કે તેઓનું. અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય. બાળકો તેઓનું ગૃહ કાર્ય કરશે. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો પહેલાં શું આવશે? વિલ. વિલ પછી શું મૂકવાનું? ધ ચિલ્ડ્રન. વિલ ધ ચિલ્ડ્રન ડુ ધેર હોમવર્ક. શું બાળકો તેઓનું ગૃહ કાર્ય કરશે? હવે હકારમાં બનાવો તો યસ. હવે વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપવાનું છે. ચિલ્ડ્રન શું છે? બહુવચન નામ છે. જો બહુવચન નામ હોય તો તેનો સર્વનામ શું આવશે? હંમેશા ધે આવશે. શું આવશે? ધે. યસ ધે વિલ. અને નકારવાચક કરવું હોય તો નો, ધે વોન્ટ. અન્ડરસ્ટેન્ડ? જો અહીંયા ચિલ્ડ્રનની જગ્યાએ બોયઝ આપ્યું હોય તો પણ તમારે ધે લખવાનું છે. ગર્લ્સ આપ્યું હોય તો પણ તમારે અહીંયા સર્વનામ શું મૂકવાનું છે વિદ્યાર્થીઓ? ધે મૂકવાનું રહેશે. હવે શું આવશે? ગોપાલભાઈ વિલ સી બલૂન્સ. બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ. ગોપાલભાઈ ફુગ્ગાઓને જોશે. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો વિલ, પછી આવશે ગોપાલભાઈ, પછી આવશે ક્રિયાપદ સી, અને પછી આવશે બલૂન્સ. અને વાક્યના અંતે ફરજિયાતપણે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે કરવાનું હકાર વાક્ય તો વાક્યની શરૂઆત યસથી. ગોપાલભાઈ પુરુષવાચક નામ છે તો એનું સર્વનામ હી, અને પછી આવશે વિલ. અને નકારમાં થશે નો, હી વોન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સાદા ભવિષ્યકાળની જે એક્સરસાઇઝ છે પૂરી થાય છે, જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું રહેશે? અત્યારે જેટલી પણ તમારે કરાવી છે, મેં આજે જેટલી પણ તમને કરાવી છે એક્સરસાઇઝ, કેટલા છે એમાં વાક્યો? ટોટલ 10 છે.
ઓકે 10 સેન્ટેન્સીસ વિથ આન્સર તમારે એકવાર તમારી નોટબુકમાં વિથ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગ લખવાના રહેશે. હેવ અ ગુડ ડે.